અને સ્થાનિક સ્વરાજના સભાંગણમાં એક મહત્વના સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદની ઉમરેઠ બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી દીધા છે। ભૃગુરાજસિંહ ચૌહાણને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા। કોંગ્રેસના અલગ અલગ હોદ્દાઓ પર તેઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે। કોંગ્રેસના વફાદાર તરીકેની તેઓ છાપ ધરાવે છે। ત્યારે ભૃગુરાજસિંહ ચૌહાણના પત્ની જિલ્લા કોંગ્રેસ મહિલા વિંગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। ભાજપના ક્ષત્રિય કાર્ડની સામે કોંગ્રેસે પણ પોતાનું ક્ષત્રિય કાર્ડ છતું કર્યું છે। ભૃગુરાજસિંહ ચૌહાણ ક્ષત્રિય આગેવાન પણ છે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે સંવાદદાતા મનન હિંગુ જોડાઈ ચૂક્યા છે। મનન, આણંદની ઉમરેઠ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા, શું છે વધુ વિગતો? જે પ્રમાણે કહી શકાય છે કે ભાજપના ક્ષત્રિય કાર્ડની સામે આજે કોંગ્રેસે પણ ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે। 111 ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનને લઈને જ્યારે યોજાઈ છે ત્યારે કોંગ્રેસે આ વખતે મેદાનમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે। ભૃગુરાજસિંહ ચૌહાણ એ કોંગ્રેસના અલગ અલગ હોદ્દાઓ ઉપર જવાબદારી નિભાવી ચૂક્યા છે। આ સાથે જ તેઓ કોંગ્રેસ પક્ષના વફાદાર નેતા તરીકેની પણ છાપ ધરાવે છે અને ક્ષત્રિય ચહેરો હોવાને કારણે કોંગ્રેસે આ વખતે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે। જી જય આભાર મનન, સમગ્ર માહિતી આપવા બદલ। સિંહ ચૌહાણને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે। આણંદના ઉમરેઠ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે। ભૃગુરાજસિંહના પત્ની આણંદ જિલ્લા કોંગ્રેસ મહિલા વિંગના અધ્યક્ષ પણ છે।